ડોક્ટર દિગ્વિજય રામ, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકામાં આપણે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જેમાં શ્વાનોનું ખસીકરણ તથા રસીકરણ બેસ્તાન ખાતે કરવામાં આવે છે. હાલમાં આપણી પાસે 3 ડોક્ટરોની વેટરનરી ડોક્ટરોની ટીમ છે અને 6 કેચિંગ ટીમો જુદા જુદા ઝોનમાં કેચિંગ કરવા માટે જાય છે. તેમનું ઓપરેશન કરી અને ફરીથી જે તે જગ્યાએ છોડવામાં આવે છે. હાલ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આવેલી છે, જેના અનુસંધાનમાં સરકારી સંસ્થાઓ આપણે આઈડેન્ટિફાઈ કરેલી છે. જુદી જુદી સરકારી સંસ્થાઓ જેવી કે હોસ્પિટલો, સ્મીમેર, સિવિલ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ એમને આઈડેન્ટિફાઈ કરેલા છે. અમને શેલ્ટર હાઉસ બન્યાથી ત્યાં રહેલા ડોગને આપણે શિફ્ટ કરવામાં આવશે શેલ્ટર હોમમાં. 3 ઝોનમાં શેલ્ટર હોમ બનવાની કામગીરી હાલ શરૂ છે, પ્રગતિ હેઠળ છે, જે બન્યાથી તેમને ત્યાં શિફ્ટ કરવામાં આવશે.